ઓમ નમઃ. ઓમકારધામ તીર્થની ધન્ય ધરા પર 1 જૂન 2024ના રોજ જ્યારે આપ શ્રી ક્ષેત્રપાળ વીરના દર્શનાર્થે પધારો ત્યારે શ્રી લક્ષ્મી દેવીના દર્શન કરવાના ચૂકશો નહીં. લક્ષ્મી દેવીનું કળશ મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેનાથી આપના જીવનમાં ધન પ્રાપ્તિ અને ધન સમૃદ્ધિની દિશા આગળ વધે. ખાસ કરીને જે ભક્તજનો શેર બજારના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા હોય, જે લોકો મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા હોય અને જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા હોય, એમને તો અચૂક લક્ષ્મી દેવીની કૃપા કરુણા પ્રાપ્ત કરવા માટે ઓમકારધામ તીર્થના દર્શનાર્થે આવવું જોઈએ. લક્ષ્મી દેવીના દર્શન સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણે છે, જે આગળ વધવા માગે છે અને એક સારું કેરિયર બનાવવા માગે છે ભારત કે ભારત બહાર, એમને એ જ કળશ મંદિરમાં સરસ્વતી દેવીની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત પૂર્ણ મંત્રો સાથે સજ્જ કરવામાં આવી છે. એના દર્શનનો લાભ પણ વિદ્યાર્થી જનને મળે, માટે આપે આપના સંતાનોને લઈને દર્શનાર્થે આવવું જોઈએ. દર્શનાર્થે આવો ત્યારે તમારે ઊભા રહી મૂર્તિ સામે 2 હાથ જોડી સંકલ્પ કરવાના છે તમારા મનોકામનાનો, અને ત્યારબાદ આ મંત્ર શક્તિપાત શ્રવણ કરવાનો છે એ જ મંદિરમાં ઊભા રહીને. જ્યાં સુધી તમે મંદિર નથી આવી શકતા દર્શન માટે, ત્યાં સુધી પણ તમે ઘરે બેઠા મંત્ર શક્તિપાત સાંભળી શકો છો અને મનોમન સંકલ્પ કરી શકો છો. તો મંત્ર શક્તિપાત શ્રવણ કરો. વિદ્યાર્થી માટે હોય કે આર્થિક અર્થ ઉપાર્જન માટે હોય, જ્ઞાન અને લક્ષ્મીનું સાતત્ય બંને જગ્યાએ એકબીજા સાથે જોડાયેલું છે. જે વિદ્યાર્થી ભણીને તૈયાર થશે એ લક્ષ્મી માટે આગળ વધશે, અને જે લક્ષ્મીમાં અથવા તો અર્થ ઉપાર્જન કરતા હશે તેમને પણ બુદ્ધિ અને જ્ઞાનની જરૂર પડશે. માટે આ મંત્ર શક્તિપાતનો સમન્વય અજર અમર મંત્ર શક્તિપાતની શૃંખલામાં તમે કાયમ આજીવન સાંભળી શકો છો. ઓમ લક્ષ્મી ધનવાહી વદમ વિદ્યાવાદિની વદમ લક્ષ્મી મહાસિદ્ધમ વિદ્યા શારદાયતન નમઃ. દેવી મહાદેવી શારદા લક્ષ્મી મહાવદમ નમઃ. ઓમ ધમ્મક ધમ્મક દેવી શારદા શક્તિ સિદ્ધ નમઃ. ઓમા મહાદેવી લક્ષ્મી વાદમ વાદમ સિદ્ધમ નમામિ નમામિ લક્ષ્મી દેવી નમામિ. વિદ્યાવાદિની સરસ્વતી શારદા મહાદેવી નમામિ નમઃ. ઓમ નમઃ. ઓમકારધામ તીર્થમાં જ્યારે આપ દર્શનાર્થે આવો ત્યારે લક્ષ્મી દેવીના દર્શન અને સરસ્વતી દેવીના દર્શન અચૂક કરશો, અને આ દિવ્ય ચમત્કારિક મંત્ર શક્તિપાત મંદિરમાં ઊભા રહી શ્રવણ કરશો. ઓમકારના દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ અને માતા લક્ષ્મી અને સરસ્વતીની કૃપા આપના પર, આપના પરિવારજન પર વરસતી રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ. ઓમ નમઃ. ઓમ નમઃ.